એટલે કાકા આ બોલ ભત્રીજા. આ રાતે 12 વાગે હારી લાઈટ આવશે તો મન તો હારી બીક લાગશે યાર. ભૂત આવે એનું ના આવે? એટલે ભૂત ભૂત કોઈ ના હોય. તારે હું શું ગભરાય છે? કાકા મને તો જબ્બર બીક લાગે મને તો. અને હું બેઠો છું 12 વંડો. હા તારે હું કાકા હું તો રાતે 12 વાગે હું તો ઊંઘી જોઈ યાર. અને બિહાવાનું નામ હું હોય ને હું બિહાવાનું હોય તારે? આ કેવા કેવા અવાજ આવું છે આમ. એટલે તો આપણે હું ભણકાર લાગી ભણકાર. ભણકાર કોઈ આવા ના હોય યાર. મન તો કોક વેમ સજ તો કોક આ અત્યારે અડધી રાતે 10 વાગ્યા આમ 12 વાગતે તો ભૂત કે તો આપણને ભેગું થઈ જ જવાનું. તું એ આ બધી ભૂતની વાતો હોભી છે કા? એટલે તને એવો વેમ પડે છે કે ભૂત આવ્યું ભૂત આવ્યું એવું? બાકી ભૂત ભૂત કોઈ ના હોય. આપણા ખેતરમાં તો આવી ગયા અહીં. હવે પહોંચ કેટલા વાગે? 12 વાગે હા? પાવર આવો 12 વાગે એટલો ઉભા થઈશું. પાઉં તો પાવર દારાલ તો જ ના સારું યાર. પણ હવે રાતનો હારો છે તો કરશું. રાતનો હાલ્યો છે તે રાતે કરશું તને ફોન. સારું તને એટલી ઘડી આરામ બારામ કરીએ આપણે. હો પાવર આવશે એટલે ઉભા થશું. હા હા જો હા ના બેહવું જ પડશે કે તને? પાવર આવશે એટલે બધું થઈ પડશે. હાલ તો કાકા શું કરશું કે પાણી પીવું તમારે? ભરતો આવું? બતાવો તમે પાણી પીએ. સારું હેડ. કાકાને પાણી અત્યારે જ પીવું હોય છે. એક તો મને મારી બીક લાગે છે ને શું કરું. હા અત્યારે હા હું પાણી પીએ કાકાને પીવું હોય તો પીશું. મારો પાણી આ તો દૂધ ભરાવાની બહેણી છે. મારા હોય પાણી નહીં યાર. કાકાને કહું છું કે હોય કોક ભૂત જ છે. આ વરાવતા નહીં કે કોઈને ને અવારનવાર અવાજ કેટલા આવે છે હોય તો. એટલે ભત્રીજા છે ઓફિસ રહ્યા. શું થયું? બે હા માર. શું થયું? જો પેલી બાજુ ભૂત હતું. સી બાજુ? પેશન્ટ પાછળ પાણી ભરવા ગયો કે તે પેલા અવાજ આવ્યો મૂક કીધું કોઈ નહીં. ફરીથી અવાજ આવ્યો પાછો. બસ પાણી લઈને આવતો હતો ને કે ભેંસના પાછળ તો આખું ઊભું થયેલું હતું. કાકા શું કરું વાત તમને? મને તો તાવ થયો રૂવાટી તરી છે આમાં. જરા અંગારા જોવો પડે એને. હા હવે ઊંઘી જા. તું ઊંઘી જા. તાર ઊંઘી જા તો સવારે કોક કરશું. કોક તાંત્રિક ને બોલાવીશું અને એની વિધિ કરશું. અને મોટર તો ચાલુ કરી આવો. હા તો પાવર આવે એટલે હું મોટર ચાલુ કરી આવું છું. બરાબર તું ઊંઘી જા. સારું વાંધો નહીં. હું તો નેસાથી ઉતરવાનો નહીં ભાઈ. ના તારા હવે ઊંઘી જા. તું તાર શાંતિથી તને તાવ ચડે છે એટલે તું તારા હવે શાંતિથી ઊંઘી જાય તો હું પહોંચ કરું છું. પેલું ધોળા મોઢા વાળું કાળો લુગડો પહેર્યો હતો ને કેવું હતું ઉપર મોથામાં શીખર શું હતું જટા હતી શું હતી? કાકા જોરદાર ભૂત છે. આજે તો સવારે હું તો કહું ને વરાવો કોક કરીને કે હું હેતરમાં બંધ કરી દેવાનું કે મારા પોંત કરવાનું નહીં હું. હા એ તો ગમે તે આપણે તાંત્રિક ને લાવીશું કોક અને પછી એની વિધિ કરીશું. કાકા તું આજને બીવાય તો નોખો પડે મારે. પણ કાકા જબરજસ્ત બીવરાવે છે. હું ભૂત બીવરાવે છે એ. હવે હેડે એટલે પાવર આવે છે અને હું મોટર ચાલુ કરું છું. હો જોઈને જજો. એ હા તું તાર હું બેઠો છું તે મારા પાછળ આવજો પાછા. મારા ભત્રીજો બીવાય ના ચાલે. મારા ભત્રીજા માટે કોઈક કરવું તો પડશે જ. ના તો કોઈક હારો ભૂવો બોલાય એની વિધિ કરવી પડશે. નકર ઓમ નોમ મારો ભત્રીજો બીવાય જ મરી જાય. ના કોક તો કરવું તો પડશે જ મારે. હા હવે પાવર આવ્યો છે તો હું મોટર ચાલુ કરી આવું
અને હું ફોન કરું જાતે. હવે મને જવા દે. આ ભૂત તો હું દેવાનું હોય. અરે એવા ભૂત તો બધા આયોજન હેડ્યો જ હોય. આપણે જે કરતા હોય કરવા જવાનું હોય. મને તો મારી મોટર ચાલુ કરવા દે અને મસ્ત આરામથી ફોન કરવા દે. હા, પાવર તો આવી ગયો હો ભાઈ. હા, ફૂલ પાવર આવી ગયો છે. એ આ ભગવાનનું નામ લઈને સીધ પાડી દા. હા, મોટર ઉપડી દે. હવે આપણે શાંતિથી મોટર તો ચાલુ કરી, પણ મોટર હજી ઉપડી નહીં. મોટર ચાલુ કરવા આવ્યો તો તું રાતે તારો ફોન કરવું છે. કર ફોન પેલા તારા ભત્રીજાની સર્વિસ કરાય બધું તું બાજુ છે તેલ પીએ બધું હેડ ઘેર. મને તાવ આવી ગયો. આપણે છે તો બધું થતું આપણે ઘેર હેડ. કોઈ ફોન બોટ કરવું નહીં. હેડ ઘેર ફોન બોટ કોઈ કરવું નહીં. એટલે વિજાતે લાઈન પાછી થઈ દીધું. હું કાકા કહું છું કે ઓય ભૂત સન પણ તમે માનતા નતા. આ તો ભારી તો ભારી મેં આ તમે રૂબરૂપ જોયું. હા, એટલે હવે છે ને આપણા ભૂતનો આપણે નિકાલ કરી દઈએ અને પેલા ભુવાને આપણે ફોન કર. બરાબર? એ ભુવો આવી જાય ને પછી એ ભૂતનું આપણે ઓળ પાડી દઈએ. ઉભા દશરથભાઈ ભુવાજીને ફોન કરીએ. આપણે શું કહીએ? હા, એ રે ભુવાજીને ફોન કરો. અત્યારે આવશે કે? હા, હવે તો ફોન કરેલા આવી જાય કે અમારે આવી તકલીફ છે કે. હા ભુવાજી, જય માતાજી. શું કરો છો? ઓહો, વારવા બેઠો છે? ભૂત વારવા બેઠો છે? કેટલી વાર છે? તો મારા હિન્ટરમાં આવજો કે યાર આમાં પોણ જ છે અને હારું આપણને એક ભૂત એક જે મોટર ચાલુ કરતા બીવરાવે છે એવું બીવરાવે છે કે મમ્મી તો કાકોને 2 જણા તો એમ થાય છે કે હાલ પોણ બસ નહીં કરવું, કોઈ કરવું જ નહીં. અમે ઘેર ના આવી જવાનું કરતા હતા પણ કીધું કાકો કોઈ ફોન કરો દશરથભાઈ. આવો છો એમ? તાત્કાલિક આવો. અમને આર્યવરનો નિકાલ કરી આવજો ફટફટ. બરોબર? જે પૈસા થાય અમે તમને આલી દેવું. તમે આવીને અમારું અમારા હેતરનું જે ભૂત છે ને ધોળું મોઢા વાળું છે અને આખું કાળું મેચ દેખાય છે અને મોઢું ધોળું દેખાય છે એવું છે ભૂત. તે એને તમે લઈ જજો ગમે તે કરીને. તમારે જે વિધિ કરતા અને વિધિના જે પૈસા થાય ને અમે હાલના હાલ આલી દેવું. પણ તમે અમારો નિકાલ કરેલો અમે પહોંચ છે. હા, ખતરનાક છે. મને ફોન કરવા જ નહીં દેતું. જબરદસ્ત હેરાન કરો તો હું યાર. સારું આવો હેડો હતા. હા કાકા, એટલે આવું છું તે એટલી કરે એમ કીધું કે તમે જો ભૂત છે ને એટલે જતા ના અને શાંતિથી તમારા હેતરમાં ઓઠે બેહી રહો અને હું આવું છું 5 મિનિટમાં. હવે હેડ આપણે જઈને બેહીએ. કાકા ઘરમાં જ રહો. હા, આપણો ઘરમાં આવો. ઘર બહાર નીકળવું નહીં. કરવાના નહીં. હું તો હા, આપણે હોય બેહો ભાઈ. એ હોય શાંતિથી બેહો. ભૂજ આવી તો છે. આ તો કાલ દવા લેવી પડશે. મને તો તાવ જબ્બર આવ્યો. અને હું મને તાવ આવી જાય એવું થઈ ગયું છે ને. કેવું છે ભૂત? અને જબરજસ્ત ભૂત છે. તો મેં જોઈ તારે મને ખબર પડી. મોનતા જ નતા તમે? ના, હું 3 દાડાથી હેરાન કરો છો મને. જબરજસ્ત ભૂત છે યાર. આ રાતની મારી ઊંઘ બગાડી મયુરબેન જયંતિભાઈએ. આ રાતના મને 12 વાગે રાતે બોલાવ્યો છે. શું છે હવે જવું પડશે મારા ઈવન પહાણ. મારી રાતને મારો ઉજાગરો બગાડ્યો. જયંતિભાઈ, આવો ભુવાજી, આવો ભુવાજી, આવો. તમે જો યાર રાતને મને ઉઠાડ્યો, મારો ઉજાગરો બગાડ્યો ને. શું થયું છે ભાઈ? અમારા ખેતરમાં છે ને એક ભૂત છે. તે મારા છોકરાને બીવરાવે છે અને મને બીવરાવે છે. છોકરું તમારે બીવરાઈ ગયું છે? એટલે બીવાઈ જાય કે યાર કેવું ભૂત છે એ. આમ ખાઈ જાય હું ખાઈ જાય પણ એને હું વાળી મૂકી દઉં. હેડો તા તમને છોકરા વચમાં લાવી હેડો. કાઢી નાખું ભૂતના મું. છોકરા વચમાં કઈ પછી આવી જા આગળ. ભૂત બધું નાઈ જાય મારા. તો આગળ આવી જા. છોકરા બેસી જાય આગળ. ઉગડી નાખું છું હું. હા, ઉગડી નાખો ભાઈ. બીવાઈ ગયો જોરદાર. જોરદાર. મારે થોડી જીગર હતી એટલે મેં બીવાઈ ગયો.
કોની આવી છે તું આજ તારો વિધિ કર્યા આગળ છૂટકો નહીં તો ચોટી કાપી લો આજ તો ચોટી કાપી નાખી હવે જતી રહી વધી જા ખર્ચો વધી જા ભાઈ યાર બેજો પણ આવા ભુવાજી આપણે ભૂતનો વશમાં કરવાનું છે ભૂલ એ અમારા જે ઇલાકામાં એટલામ રખડો છે ને નહીં રખડાવા એથી આપણે એને વાળી લેવાનું છે આખું. હા વાળી મૂકી આવું હા અરે મહારાજ આવો બોલી કમ્પ્લીટ થઈ ગયું કમ્પ્લેટ ભૂગરા જેવું રેડી થઈ ગયું છોકરું બી વહી ગયું તું હા બીવાઈ ગયું તું યાર જબરજસ્ત ભૂત હતું અમારે આ. જબરજસ્ત હું વાત કરું 10% સારું એવું ભૂત હતું ને હું તો પોણી ભરવા ગયો અને પોણી ભરતો તો એને મારા પાછળ આવીને જ ઉભું રહેલું આ મને ખબર જ ના તે પછી પોણી તો હું પોણી ભરું કે પીધું એના કોઈ નહીં હું તો સીધું મારા કાકા પાન અને કાકા પાન જો કાકા પાન જઈને તો મને કાકા કહ્યું કે ઊંઘી જા એટલે પછી હું તો ઊંઘી ગયો કાકો કરતા હું મોટર ચાલુ કરતા હું બરાબર એ કાકા ને જે બીવડાયા જો મોટર ચાલુ કરવા જોઈએ કર ઈ આવી મને હારું એ આવી ગયું તારે હું હવે જતું રહીએ તો હવે તમને નહીં આવે દેખાવા નહીં મળે કદી હવે એવું હા કદી નહીં મળે ગમે તે થાય જે વિધિ કરવાની હોય એ કરજો અને જે વિધિના ખર્ચો થાય એ અમે આલવા તૈયાર છીએ કાકા બરાબર કે? હા, હવે નહીં પણ દેખાય આ ભૂત અમારે જોતું નહીં અમારે આ આખા હેતરમાં એટલું હેરાન કરો છો કે સવારે ને હોવા જ બપોર હોય હવે દેખવા નહીં મળે તમને હો. બસ બોલો ભુવાજીની જય ભુવાજીની જય ભુવાજીની જય ભુવાજી તમે સારું કર્યું યાર હો ભુવાજી હા બોલો આ બધી વિધિ કરીને કોઈ ખર્ચો કરો કોઈ થયું હોય તો કયો ત્યાં અમે હાલના હાલ વ્યવહાર તમારો પટાઈ દઈએ એટલે આમ ભૂત જતું રહો તમે લઈ જજો 5000 રૂપિયા ખર્ચો છે તો માપનું ક્યાં કહીએ યાર એટલે બધા હા એટલા બધા થઈ યાર એટલે તમે તો ખાસું કર્યું છે યાર લાવ એટલે છોકરે કેટલા હી ગણી જોઈ આ તો ભૂત કાઢવા આવ્યા હતા પૈસા કાઢવા આવ્યા હતા જો કમ્પ્લીટ શું આમાં ભૂત તો નહીં આવે કે ના ના નહીં આવો અને આવી તો ના આવો જવાબદારી મારી આવતો નો આવજો જય માતા આવજો તો હો જય માતાજી એ આવજો જાઓ બુઆજી તમે મૂકી દો હા